Hello everyone, very good morning. Welcome to Sneacher. Chapter number 2 બહુપદી અ. સ્વાધ્યાય નંબર 2.3 આપણે શરૂઆત કરી તો તમે અત્યાર સુધી ભાગાકાર ગણી ગયા. તો અત્યાર સુધી આપણે કેવી રીતના તમે ભાગાકાર કરતા તો તમને આવી રીતના આપ્યું હોય કે 2 9 ભાગ્યા 2. તો તમે શું કરતા તો કે 2 ને કેટલા વડે ગુણું તો એ 9 અથવા તો 9 કરતા નાના થાય તો 2 ને હું 4 વડે ગુણું 2 ચોકો તો કે 8. તો 9 માંથી 8 બાદ કરું તો મને 1 મળશે. આને હું શું કહેતો તો શેષ. આપણને આ ઉપર મળે ઈ ભાગફળ, બહાર છે ઈ તો કે ભાજક અને અંદર બાજુ આપ્યું હોય ઈ તો કે ભાજ્ય. રેડી? આ ચાર વસ્તુથી તમે પરિચિત છો. તો હવે આપણે બહુપદી સ્વરૂપે ભાગાકાર કરવાના હોય તો કેવી રીતના કરવાના તો તમે આવું કીધું છે કે p of x ભાગ્યા g of x કે q of x કોઈ પણ તમને બે બહુપદીનો ભાગાકાર કરવાનો કીધો છે તો શું કરવાનું તો તમે જે ભાગાકાર કર્યો કે આ p of x અંદર આ g of x વડે મે ભાગાકાર કર્યો તો મને કઈક q of x કે કઈક ભાગફળ મળશે અને નીચે મને જે r of x ઈ મને શેષ મળશે. તો આપણને જે શેષ મળે છે એને કહેવાય r of x. જે અંદરની બાજુ એટલે કે જે ભાજ્ય તમને આપ્યું છે એને કહેવાય p of x અને જે તમને q of x એટલે કે ભાગફળ તમને જે મળે છે એને કહેવાય q of x અને જે ભાજક તમને આપ્યું છે ઈ મને મળશે ભાજક કે જે g of x. રેડી? તો આના માટેનું એક સૂત્ર છે કે p of x બરાબર શું કરવાનું તો કે આ g of x એને ગુણ્યા q of x ઈ બંનેનો ગુણાકાર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શું કરવાનું તો કે જે તમને શેષ મળી હોય ઈ શું કરવાની એડ એટલે કે આયા r of x આવશે. ચાલો આ થઈ ગયું આપણું એક સૂત્ર. રેડી? આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ભાગાકાર કરવાના છે. ચાલો એમાં સ્વાધ્યાય 2.3 નો પહેલો દાખલો આપણને કીધું છે કે બહુપદી તમને આપી છે એટલે કે p of x આપણને આપી દીધું કે x નો ઘન 3x નો સ્ક્વેર 3x 1. તો નીચેના ભાજક વડે ભાગફળ અને શેષ બંને મેળવવાની છે. તો તમને આ ભાજક આપ્યું છે g of x એના વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો આપણે ભાગફળ અને શેષ બંને મેળવવાની છે. તો હવે હું ભાગાકાર કરું તો મને p of x એટલે કે આ x નો ઘન 3x નો સ્ક્વેર 3x 1 અને ભાજક મને શું આપ્યું તો કે x 1. આના વડે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતી વખતે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારી જે તમને p of x કે g of x તમને બેમાંથી g આપ્યું હોય એની ઘાત કેવી રાખવાની તો કે ઉતરતા ક્રમમાં રાખવાની. એની ઘાત કેવી રાખવાની ઉતરતા ક્રમમાં અને એક પણ ઘાત ઘટવી જોઈએ નહીં. એનો મતલબ શું તો કે જો પહેલું સ્ટેપ ત્રીજી ઘાત એટલે કે x ની 3 ઘાત થી શરૂ થતું હોય તો એના પછી x નો સ્ક્વેર આવવો જોઈએ, એના પછી x ની 1 ઘાત આવવી જોઈએ અને છેલ્લે x ની 0 ઘાત આવવી જોઈએ. જો કોઈ પણ બહુપદી x ની 5 ઘાત થી શરૂ થતી હોય x ની 5 ઘાત થી આવી તમને કીધું હોય કે p of x તમને ખાલી આટલું કીધું હોય x ની 5 ઘાત x 1 તો તમારે આને લખવાનું કેવી રીતના ભાગાકાર કરતી વખતે તો તમારે આવી રીતના લખવાનું કે x ની 5 ઘાત 0 x ની 4 ઘાત 0 x નો ઘન 0 x ની 2 ઘાત આ x તમને આપ્યું છે તો એ x એમનેમ આ 1 આપી દીધું તો આ 1 એમ. આવી રીતના ઘાત લખવાની ઉતરતા ક્રમમાં અને g નો હોય એની આગળ સહગુણક શું રાખવાનો તો કે 0 આઈ કોઈ પણ નો આપણે ગુણાકાર કરી તો આન્સર શું આવે આપણને ખબર જ છે 0. આવી જ રીતના બીજી રકમ તમને p of x આવી રીતના આપ્યું છે કે x - x નો ઘન 1. તો આને કેવી રીતના ગોઠવવાનું તો કે પહેલા સૌથી મોટી ઘાત રાખવાની એટલે કે આ -x નો ઘન x નો સ્ક્વેર નથી તો આપણે લખી 0x નો સ્ક્વેર અહીં આપણને આપ્યું છે x અને છેલ્લે આપણું અચળ પદ એટલે
1 જો નિશાની g આપેલી હોય નિશાની સાથે કોઈ પણ પદને આગળ પાછળ કરી શકો રેડી પણ જે કોઈ પણ પદની નિશાની બદલવી જોઈએ નહીં જે નિશાની આવી હોય નિશાની સાથે આપણે ઈ પદને રાખવાનું કે ઈ ચલ તમને જે આપ્યું ઈ ચલને રાખવાનું ચાલો રેડી હવે જો આપણને ભાગાકાર કરવાનો કીધો છે તો પહેલું સ્ટેપ શું કરવાનું તો જો હું અહીંયા સ્ટેપ લખું સાઈડમાં તો પહેલું સ્ટેપ તમારે જોવાનું જે અંદર તમને p ઓફ x આપ્યું એનું પહેલું પદ એટલે કે x નો ઘન ભાગાકાર કરવાનો જે બહાર તમને પહેલું પદ આપ્યું છે એનું પહેલું પદ એટલે કે x ના ઘન એના છેદમાં x એટલે એક એક ઘાત ઘટે તો કેટલી વધી મને x ની 2 ઘાત મળી ઈ ક્યાં રાખવાની ઉપર ભાગફળમાં તો x ની 2 ઘાત હવે તમને g x ની 2 ઘાત મળી એના વડે તમને જે બહાર આખું પદ આપ્યું એનો ગુણાકાર એટલે કે x 1 નો એની સાથે ગુણાકાર કરો શું જવાબ આવે તો કે x નો સ્ક્વેર ગુણ્યા x એટલે x નો ઘન પ્લસ x નો સ્ક્વેર ગુણ્યા 1 એટલે x નો સ્ક્વેર તો આ તમને જે મળ્યું એ અહીંયા તમારે લખી નાખવાનું કે x નો ઘન પ્લસ x નો સ્ક્વેર તો પ્લસ હોય તો માઈનસ આ પ્લસ હોય તો માઈનસ તો જો પેલા બે પદ ઉડી ગયા એક x ની 3 ઘાત પ્લસ આપી છે એક x ની 3 ઘાત માઈનસ આપી હવે 3x ના સ્ક્વેર માંથી એક x નો સ્ક્વેર હું બાદ કરું તો મને મળશે 2x નો સ્ક્વેર પ્લસ આ 3x એમ હવે બીજું સ્ટેપ શું કરવાનું તો કે આયા જોવાનું પેલું પદ જે આપ્યું એ લખવાનું એટલે કે 2x નો સ્ક્વેર પેલું પદ બહારની બાજુ પેલું પદ શું આવશે તો કે ખાલી x તો x નો સ્ક્વેર અને x બે ઉડી ગયા તો મને મળ્યું શું ખાલી 2x કેવા 2x મળ્યા તો કે પ્લસ તો આ લખવાના પ્લસ 2x હવે તો 2x એને આરે આખા કૌંસ ગુણાકારમાં x 1 તો મને શું મળશે 2x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર 2x નો સ્ક્વેર પ્લસ 2x ગુણ્યા 1 એટલે આ 2x તો આયા મને મળ્યું 2x નો સ્ક્વેર પ્લસ આ 2x આ માઈનસ આ બે ઉડી ગયા 3x માંથી 2x હું બાદ કરું તો મને કેટલા મળશે તો કે ખાલી x પ્લસ ઉપરથી ઉતાર્યું 1 હવે ત્રીજું સ્ટેપ આયા પેલું પદ શું છે તો કે x બહાર પેલું પદ શું આપ્યું છે તો કે x તો x ઉડી ગયા શું મળ્યું મને ખાલી 1 કેવા 1 મળ્યા તો કે +1 તો આ 1 ગુણ્યા આખા કૌંસનો ગુણાકાર x + 1 તો શું મળશે x + 1 આ x +1 પ્લસ આપ્યો હોય તો માઈનસ પ્લસ આપ્યો હોય તો માઈનસ આવડી ગયું શેષ શું મળી આપણને 0 તો આપણે ભાગાકાર કરી નાખ્યો આપણને ભાગફળ મળ્યું કે x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અને શેષ મને મળી 0 તો આ શું થઈ ગયો આપણો આન્સર ચાલો રેડી આયા સુધીમાં કઈ નો ચાલો જો હવે પ્રશ્ન નંબર 2 તમને g of x આપી દીધું છે કે x - 1/2 p of x તો આપણને પહેલા દાખલામાં જ આપી દીધું કે આના p of x ને આ બધાય g of x વડે ભાગાકાર કરવાનો છે તો p of x મારી પાસે શું છે તો કે x નો ઘન + 3x નો સ્ક્વેર + 3x + 1 તો આ x નો ઘન + 3x નો સ્ક્વેર + આ 3x + 1 ચાલો હવે ભાગાકાર કરવાનો કીધો છે એટલે આ x નો ઘન + આ 3x નો સ્ક્વેર + આ 3x આ +1 ના x ભાગ્યા 1/2 આ પહેલું સ્ટેપ લખું શું કરવાનું પહેલા સ્ટેપમાં તો કે અંદરની બાજુ જે પહેલું પદ આપ્યું x નો ઘન બહારની બાજુ પહેલું પદ શું આપ્યું તો કે x ભાગાકાર કર્યો તો શું મળશે મને x નો સ્ક્વેર તો આયા ઉપર મૂકી દઉં x નો સ્ક્વેર હવે x ના સ્ક્વેર વડે જે ભાગાકાર કરવાનો કીધો એનો આખા પદનો ગુણાકાર એટલે x - 1/2 એટલે શું મળશે મને x નો ઘન - x નો સ્ક્વેર પણ આગળ કેવા તો કે 1/2 તો આયા મૂકી દઉં કે x નો ઘન - 1/2 x નો સ્ક્વેર રેડી આ માઈનસ હોય કેવું થઈ જાય પ્લસ આ પ્લસ હોય માઈનસ તો આ બે ઉડી ગયો હવે આપણે આનો સરવાળો કરવાનો કે 3x નો સ્ક્વેર પ્લસ 1/2 x નો સ્ક્વેર તો ક્રોસ ગુણાકાર કરું લસા લાવ એટલે 3 ×
6x નો સ્ક્વેર પ્લસ 1x નો સ્ક્વેર એના છેદમાં 2 એટલે મને 6 ને 1 7x નો સ્ક્વેર એના છેદમાં 2 તો આ મને શું મળ્યું 7x નો સ્ક્વેર એના છેદમાં 2 હવે ઉપરથી મેં ઉતાર્યા પ્લસ 3x હવે બીજું સ્ટેપ શું મળશે મને તો પેલું પદ એટલે કે 7x નો સ્ક્વેર એના છેદમાં 2 અને એના આખાઈના છેદમાં પેલું પદ શું મળ્યું મને x એટલે આનો મતલબ શું થયો તો કે 7x નો સ્ક્વેર એના છેદમાં 2x તો આ x x કટ થઈ ગયા એટલે મને મળશે 7 ના છેદમાં 2 એને ગુણ્યા x તો આયા કેવા મૂકવું આપણે તો કે 7 ના છેદમાં 2x એમ હવે તો કે જે 7 ના છેદમાં 2x મળ્યું એનો આખા કાઉન્ટ થઈને ગુણાકાર x - 1 ના છેદમાં 2 તો હવે આ મને મળશે 7 ના છેદમાં 2 x નો સ્ક્વેર માઈનસ 7 * 7 એના છેદમાં 2 2 ને 4 તો આ મને મળ્યું 7x નો સ્ક્વેર એના છેદમાં 2 માઈનસ 7 ના છેદમાં 4 એને ગુણ્યા x માઈનસ હોય તો પ્લસ આ પ્લસ હોય તો માઈનસ આ બે ઉડી ગયો હવે આપણે સરવાળો કેનો કરવાનો તો કે 3x 7 ના છેદમાં 4x તો 4 તરીને 12x પ્લસ આ 7x એના છેદમાં 4 તો 12 ને 7 તો કે 19x એના છેદમાં 4 તો આયા મને મળ્યું 19x એના છેદમાં 4 ઉપરથી ઉતાર્યા તો કે +1 હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું તો કે મને મળ્યું 19x એના છેદમાં 4 તો આ પેલું પદ શું છે આપણી પાસે ખાલી x એટલે એનો મતલબ તો કે 19x એના છેદમાં 4x તો x x ઉડી ગયા તો વચ્ચે શું ખાલી 19 ના છેદમાં 4 તો આપણે મૂકી દઈએ 19 ના છેદમાં 4 હવે જે 19 ના છેદમાં 4 આવ્યું એના આખા કાઉન્ટ સાથે ગુણાકાર એટલે x - 1 ના છેદમાં 2 તો શું જવાબ આવશે 19x એના છેદમાં 4 માઈનસ 19 ના છેદમાં 4 એટલે 8 એટલે 19x એના છેદમાં 4 માઈનસ 19 ના છેદમાં 8 માઈનસ હોય પ્લસ પ્લસ હોય માઈનસ તો આ બે ઉડી ગયા હવે આપણે કરવાનું સાદું રૂપ શું તો કે 1 19 ના છેદમાં 8 તો 8 એકુ 8 પ્લસ 19 એના છેદમાં 8 તો 19 ને 8 તો કે 27 ના છેદમાં 8 તો આન્સર આપણને મળશે 27 ના છેદમાં 8 એટલે મને શેષ કેટલી મળી તો કે 27 ના છેદમાં 8 અને ભાગફળ મને શું મળ્યું તો કે આ x² પ્લસ 7 ના છેદમાં 2x પ્લસ 19 ના છેદમાં 4 ચાલો રેડી આયા સુધીમાં કઈ પ્રશ્ન ચાલો હવે જુઓ પ્રશ્ન નંબર 3 તમને p of x તો આપી દીધું છે p of x શું છે અમારી પાસે તો કે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 આપણને g of x આપી દીધું ખાલી x તો ભાગાકાર કરવાનો આ x ની 3 ઘાત પ્લસ આ 3x નો સ્ક્વેર પ્લસ આ 3x પ્લસ 1 ભાગાકાર કેના વડે કરવાનો તો કે ખાલી x વડે તો હું અહીંયા પહેલું સ્ટેપ શું કરીશ તો કે અંદરની બાજુ શું મને આપ્યું તો કે x નો ઘન બહારની બાજુ તો કે ખાલી x આપ્યું હોય તો એનો ભાગાકાર કરું તો મને મળશે x નો સ્ક્વેર તો એ આપણે મૂકી દઈએ x નો સ્ક્વેર હવે તો કે જે x નો સ્ક્વેર મળ્યો એનો આખા પદ સાથે ગુણાકાર એટલે ખાલી x જ આપ્યું એટલે આપણને મળશે x નો ઘન તો આ x નો ઘન આ પ્લસ હોય તો માઈનસ તો ઉડી ગયા બે ઉપરથી ઉતાર્યા 3x નો સ્ક્વેર તો બીજું સ્ટેપ તો કે 3x નો સ્ક્વેર બહારની બાજુ શું આપ્યું તો કે ખાલી x તો આ x x ઉડી ગયા એટલે મને મળ્યા ખાલી 3x તો આપણે કેવા 3x મળશે તો કે +3x નો આખા કાઉન્ટ સાથે ગુણાકાર એટલે 3x નો સ્ક્વેર તો આ 3x નો સ્ક્વેર તો માઈનસ આ ઉડી ગયા એટલે આ 0 પ્લસ ઉપરથી ઉતાર્યા મેં ખાલી 3x તો હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું તો કે આ 3x બહારની બાજુ x તો x x ઉડી ગયા મને મળ્યો ખાલી 3 તો 3 ગુણ્યા આખા કૌંસનો ગુણાકાર એટલે મને મળશે 3x તો આ ઉપરથી મેં ઉતાર્યા 3x આ પ્લસ આપ્યા છે તો આ કેવા થઈ ગયા છે માઈનસ તો આ બે ઉડી ગયા જવાબ શું મળશે 0 ઉપરથી ઉતાર્યા 1 હવે જોવો ક્યાં સુધી ભાગાકાર કરવાનો તો આયા x ની કેટલી ઘાત મને મળી 1
તો જ્યાં સુધી x ની 1 ઘાત હોય ત્યાં સુધી જ ભાગાકાર કરવાનો. હવે આયા x ની 0 ઘાત આવી ગઈ તો આપણી શું મળી ગઈ આવડી આ શેષ, એટલે મને શેષ મળશે 1 અને ભાગફળ મને મળશે x નો સ્ક્વેર પ્લસ 3x. આ શું થઈ ગયો આપણો જવાબ. ચાલો હવે કઈ નો સમજાતું હોય તો પૂછો. ચાલો હવે પ્રશ્ન નંબર 4. આપણી પાસે p of x તો આપણને આગલા દાખલામાં જ આપેલું છે કે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1. જો આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાન રાખજો તો જ આવડશે. ચાલો હું ભાગાકાર કરું. આ x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 કેના વડે ભાગાકાર કરવાનો તો x પ્લસ પાઈ. ચાલો હવે સૌપ્રથમ પહેલું સ્ટેપ શું કરવાનું તો કે આપણી પાસે આયા પહેલું સ્ટેપ શું છે x નો ઘન. તો આયા હું લખું x નો ઘન. બીજું સ્ટેપ એટલે કે અંદરની સાઈડ પહેલું પદ x નો ઘન છે, બહારની સાઈડ પહેલું પદ તો કે ખાલી x. તો x નો ઘન ભાગ્યા x એટલે શું થશે તો કે ખાલી x નો સ્ક્વેર. હવે શું કરવાનું તો જોઈજો. આયા હું મૂકીશ x નો સ્ક્વેર. હવે તો કે જે x નો સ્ક્વેર આવ્યો એને આખા પદ સાથે ગુણાકાર x પ્લસ પાઈ સાથે હું ગુણાકાર કરું તો મને શું મળશે તો કે x ગુણ્યા x નો સ્ક્વેર એટલે આ x નો ઘન પ્લસ x નો સ્ક્વેર ગુણ્યા પાઈ એટલે કે પાઈ x નો સ્ક્વેર. તો હવે અહીંયા મને મળ્યું x નો ઘન પ્લસ આ પાઈ x નો સ્ક્વેર, આ માઈનસ આ માઈનસ. ચાલો હવે અહીંયા શું મળશે મને તો કે 3x નો સ્ક્વેર. આ બે તો ઉડી ગયા પેલું પદ. હવે મને મળ્યું તો કે એના પછીનું સ્ટેપ તો 3x નો સ્ક્વેર માઈનસ નિશાની આ પાઈ x નો સ્ક્વેર. આ બેમાંથી x નો સ્ક્વેર x નો સ્ક્વેર કોમન કાઢી લઉં તો શું મળશે મને 3 માઈનસ પાઈ x નો સ્ક્વેર. તો આયા મને મળ્યું 3 માઈનસ પાઈ આ x નો સ્ક્વેર. ઉપરથી હું ઉતારું 3x. ચાલો હવે બીજું સ્ટેપ કરવાનું. પહેલું સ્ટેપ પૂરું આય. બીજું સ્ટેપ તો કે હું પહેલું પદ તો કે 3 માઈનસ પાઈ એને ગુણ્યા x નો સ્ક્વેર. બહારની બાજુ પહેલું પદ તો કે ખાલી x. તો x અને એનો સ્ક્વેર બે ઉડી ગયું તો શું મળશે ખાલી 3 માઈનસ પાઈ એને ગુણ્યા x. તો આયા મને મળ્યું પ્લસ નિશાની આ 3 માઈનસ પાઈ એને ગુણ્યા x. હવે શું કરવાનું તો તમને આ જે આપ્યું છે કે 3 માઈનસ પાઈ એને ગુણ્યા x એનો આખા કાઉન્સ સાથે ગુણાકાર કે x પ્લસ પાઈ. ચાલો હવે હું આનો ગુણાકાર કરું તો કેવી રીતના ગુણાકાર થાય તો પહેલા તો મારે આનું સાદુરૂપ આપવું પડે. એટલે મને શું મળશે તો કે 3x માઈનસ પાઈ x અને બીજો કાઉન્સ મળ્યો મને x પ્લસ પાઈ. તો આનો ગુણાકાર કેવી રીતના કરવાનો તો આવી જ રીતના આ 3x બે કાઉન્સ આપ્યા છે, બેમાં બે પદ આપ્યા છે તો એક કાઉન્સના કટકા કરી નાખવાના એટલે 3x બહાર રાખ્યા. એનો ગુણાકાર કરશે આપણે x પ્લસ પાઈ સાથે. આ માઈનસ પાઈ x એનો ગુણાકાર કરશી x પ્લસ પાઈ સાથે. તો હવે મને શું મળશે તો કે 3x ગુણ્યા x એટલે 3x નો સ્ક્વેર પ્લસ 3x પાઈ એટલે 3 પાઈ x. આ માઈનસ પાઈ x નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ તો કે માઈનસ આ પાઈ સ્ક્વેર અને x. તો હવે જો x સ્ક્વેર વાળા પદ હું બે બાજુમાં રાખું અને એમાંથી x સ્ક્વેર કોમન કાઢી લઉં તો મને મળે આ 3 માઈનસ પાઈ x નો સ્ક્વેર પ્લસ આ બેમાંથી તો કે 3 પાઈ માઈનસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x. તો આ બે વસ્તુ મળી આ હું લખી નાખું કે 3 માઈનસ પાઈ એને ગુણ્યા x નો સ્ક્વેર પ્લસ આ 3 પાઈ માઈનસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x. આ માઈનસ આ માઈનસ. ચાલો આ બે તો પેલા પદ ઉડી ગયા. હવે એના પછીનું સ્ટેપ તો કે આપણી પાસે આવું છે 3x માઈનસ આ 3 પાઈ માઈનસ પાઈ સ્ક્વેર એના ગુણ્યા x. હવે સાદું રૂપ આપું તો આ 3 પાઈ એમના માઈનસ 3 પાઈ x માઈનસ આ 3 પાઈ x માઈનસ
માઇનસ માઇનસ કેવું થાય હવે પ્લસ આ પાઈ સ્ક્વેર અને આ x રેડી આ 3x છે હવે તો આ બધાયનું સાદુરૂપ આપી દઉં તો મને બેમાં બધાયમાંથી x કોમન કાઢી લઉં તો મને મળ્યું 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x તો હવે અહીંયા મને મળશે 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x ઉપરથી ઉતારો 1 ચાલો હવે અંદરની બાજુ પહેલું પદ મને શું મળ્યું તો કે ત્રીજું સ્ટેપ અંદરની બાજુ પહેલું પદ તો કે 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x બહારની બાજુ પહેલું પદ તો કે x તો x ઉડી ગયા હવે વધ્યું શું તો કે 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર આ ખાલી આટલું વધ્યું તો એ આપણે ઉપર મૂકી દઈએ કે 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર હવે તો એનો આખા કાઉન્સ સાથે ગુણાકાર એના પછીનું સ્ટેપ તો કે આ 3 - 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા આ x પ્લસ પાઈ તો આયા ગુણાકાર હું કરું તો પહેલા 3 નો બધાય સાથે ગુણાકાર કરવો એટલે 3x પછી 3 નો પાઈ સાથે એટલે આ 3 પાઈ માઈનસ નિશાની તો 3 પાઈ x માઈનસ 3 પાઈ નો સ્ક્વેર પછી પ્લસ પાઈ તો પાઈ સ્ક્વેર x પ્લસ પાઈ ની 3 ઘાત હવે x વાળા પદ સાથે રાખવું તો આ 3 હજુ x વાળું પદ તો કે આ માઈનસ 3 પાઈ અને આ x વાળું એટલે કે પ્લસ પાઈ આ એનો ગુણ્યા આ x વધ્યું શું હવે તો ઈ પ્લસ નિશાની સાથે હું રાખું તો મને મળશે 3 પાઈ માઈનસ 3 પાઈ નો સ્ક્વેર પ્લસ પાઈ નો ઘન તો આયા મને મળ્યું કે આ x નહીં આ 3 માઈનસ 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર એને ગુણ્યા x પ્લસ બીજા કૌંસમાં આ 3 પાઈ માઈનસ 3 પાઈ નો સ્ક્વેર પ્લસ પાઈ નો ઘન તો હવે આ માઈનસ આ પ્લસ આ પેલા પાઈ પર ઉડી ગયા તો મળ્યું શું હવે તો કે 1 માઈનસ 3 પાઈ પ્લસ 3 પાઈ નો સ્ક્વેર માઈનસ પાઈ નો ઘન કારણ કે માઈનસ નિશાની એ કૌંસની અંદર ઉદેશી એટલે પ્લસ હશે એ માઈનસ થઈ જાય માઈનસ હશે એ પ્લસ થઈ જાય તો આપણને હવે ભાગફળ મળી ગયું કેટલું મળ્યું તો કે x નો સ્ક્વેર પ્લસ 3 માઈનસ પાઈ એને ગુણ્યા x પ્લસ કૌંસમાં 3 માઈનસ 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર અને શેષ આપણને મળી કે 1 માઈનસ 3 પાઈ પ્લસ 3 પાઈ નો સ્ક્વેર માઈનસ પાઈ નો ઘન ચાલો રેડી આયા સુધીમાં કઈ પ્રશ્ન ચાલો એના પછી પાંચમો પ્રશ્ન આપણને p of x આપ્યું શું આપ્યું આપણી પાસે p of x તો કે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર 3x પ્લસ 5 હવે આપણી પાસે ભાગાકાર કરવાનું કીધું છે તો આ x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર 3x પ્લસ 5 પ્લસ 1 આપ્યું 5 નથી આપ્યું આ પ્લસ 1 હવે આપણે શું કરવાનું ભાગાકાર કરવાનો કીધો છે પણ મેં તમને શું કીધું હતું કે ઘાત કેવી રાખવાની આપણે ઉતરતા ક્રમમાં એટલે સૌપ્રથમ x ની વધુમાં વધુ ઘાત પછી એનાથી ઓછી અને છેલ્લે અચળ પદ આવવું જોઈએ તો આપણને આયા 5 + 2x આપ્યા પણ હકીકતમાં અહીંયા શું આવે તો કે 2x + 5 આપણે પદને આડાઅવળા કરી લેવાના રેડી હવે જોઈજો પહેલું સ્ટેપ આપણે શું કરવાનું તો કે દહીંના પહેલા પદનો ભાગાકાર તો અંદરની બાજુ હોય એને ઉપર લખવાનું એટલે કે x ની 3 ઘાત બહારની બાજુ તો કે 2x તો આ એક ઘાત આ ઉડી ગઈ તો મને શું મળી x નો સ્ક્વેર એના છેદમાં 2 તો આ પહેલું પદ મને મળ્યું x નો સ્ક્વેર એના છેદમાં 2 હવે શું કરવાનું તો કે જે x નો સ્ક્વેર એના છેદમાં 2 છે એને આખા કૌંસ સાથે ગુણાકાર કરો 2x + 5 સાથે ગુણાકાર કરવાનો તો આપણને ગુણાકાર મળશે
આ x² ભાગ્યા 2 એને ગુણ્યા 2x તો આ 2 2 કટ થઈ ગયા એટલે મને મળી ગયું સીધો x ની 3 ઘાત પ્લસ આ 5x² એના છેદમાં 2 5 ગુણ્યા x² એના છેદમાં 2 તો આયા હું લખું હવે x નો ઘન પ્લસ 5x² એના છેદમાં 2 આ માઈનસ આ માઈનસ તો આ બે ઉડી ગયો હવે તો આ બેની બાદબાકી આપણે કરવાની તો આ 3x² માઈનસ 5x² એના છેદમાં 2 ક્રોસ ગુણાકાર કરવો એટલે કે 3 2 ને 6x² માઈનસ 5x² એના છેદમાં 2 તો 6 માંથી 5x² બાદ કરું તો ખાલી x² એના છેદમાં 2 મળ્યા તો આપણને શું મળ્યું x² એના છેદમાં 2 ઉપરથી મેં ઉતાર્યા 3x હવે બીજું પદ તો એમાં પહેલું પદ શું છે બહારની બાજુ તો કે x² ભાગ્યા 2 એના છેદમાં આ 2x તો હવે આનું કેવી રીતના કરવાનું તો કે આ x² એના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા x તો આ એક એક x કટ થઈ ગયા એટલે મને મળ્યું x ના છેદમાં 4 હવે આનો આપણે શું કરવાનો તો કે એનો ગુણાકાર આપણને આયા મળ્યું પ્લસ x ના છેદમાં 4 તો જે x ના છેદમાં 4 મળ્યું એનો ગુણાકાર 2x 5 સાથે આખા પદ સાથે તો આ x ના છેદમાં 4 એને ગુણ્યા 2x પ્લસ આ x ના છેદમાં 4 એને ગુણ્યા 5 એટલે મને મળશે આ બે ઉડી ગયા આયા તો મને મળ્યું x² એના છેદમાં 2 પ્લસ 5x ને છેદમાં 4 તો આયા મને મળ્યું x² એના છેદમાં 2 પ્લસ 5x એના છેદમાં 4 આ માઈનસ તો પેલા બે પદ ઉડી ગયા હવે આપણે બાદબાકી કરવાની છે તો મારી પાસે 3x માઈનસ 5x એના છેદમાં 4 છે તો 4 તેરીને કેટલા થાય તો કે 12x માઈનસ 5x એના છેદમાં 4 તો 12 માંથી 5 જાય તો કે 7x એના છેદમાં 4 આપણને મળે તો અહીંયા હું લખું 7x એના છેદમાં 4 ઉપરથી ઉતારું +1 હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું તો કે પહેલું પદ 7x એના છેદમાં 4 બહારની બાજુ પહેલું પદ તો કે 2x તો આનો મતલબ તો કે 7x એના છેદમાં 4 ગુણ્યા 2x તો 2 2 કટ થઈ ગયા આપણને મળ્યું 7 ના છેદમાં 4 દુને 8 તો હવે ઈ જે મળ્યું એ ઉપર લખ્યું આપણે 7 ના છેદમાં 8 હવે એના પછી તો કે જે 7 ના છેદમાં 8 આપણને મળ્યું એના આખા કાઉન્ટ સાથે ગુણાકાર x 2x 5 તો ગુણાકાર શું મળશે તો કે 7 ના છેદમાં 8 એને ગુણ્યા 2x 7 ના છેદમાં 8 એને ગુણ્યા 5 તો મને મળશે આ 4 દુને 8 બે ઉડી ગયા તો 7 ના છેદમાં 4x 7 પંચા ને તો કે 35 ના છેદમાં 8 તો આયા મને મળ્યું 7x એના છેદમાં 4 પ્લસ આ 35 ના છેદમાં 8 આ માઈનસ આ બે ઉડી ગયા એના પછી હવે આપણે ભાગાકાર કરવાનો 1 35 ના છેદમાં 8 તો 8 એકુને 8 35 એના છેદમાં 8 તો 35 માંથી 8 બાદ કરું તો મને કેટલા મળશે તો કે -27 ના છેદમાં 8 તો આપણને શેષ મળી -27 ના છેદમાં 8 ચાલો રેડી આપણને ભાગફળ શું મળ્યું તો કે આ x² એના છેદમાં 2 પ્લસ x ના છેદમાં 4 પ્લસ 7 ના છેદમાં 8 અને શેષ મને મળી કે -27 ના છેદમાં 8 આ આપણો થઈ ગયો જવાબ ચાલો અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન હવે જો પ્રશ્ન નંબર 2 આપણને એવું કીધું છે કે p of x કે x નો ઘન માઈનસ ax નો સ્ક્વેર પ્લસ 6x માઈનસ a અને x માઈનસ a વડે ભાગતા મળતી શેષ શોધો એટલે આપણે g of x આપણને શું આપ્યું છે તો કે x માઈનસ a તો g of x બરાબર હું શૂન્ય લઈ લઉં એટલે મને મળશે x માઈનસ a સામેની સાઈડ વઈ ગઈ તો કેવા થઈ જાય પ્લસ એટલે x બરાબર જો હું આમાં a મૂકું p of x માં
x બરાબર જો હું a મૂકું અને g આપણને શેષ મળે એ આપણને g આન્સર મળે એ આપણે શું થાય શેષ તો p of x મારી પાસે છે x નો ઘન માઈનસ ax નો સ્ક્વેર પ્લસ 6x માઈનસ a રેડી તો p of a તો આ a x ની જગ્યાએ a એનો ઘન માઈનસ a આ x ની જગ્યાએ a એનો સ્ક્વેર માઈનસ 6 એની જગ્યાએ a માઈનસ a તો આ a નો ઘન માઈનસ આ a નો ઘન a નો સ્ક્વેર એને ગુણ્યા a એટલે a નો ઘન માઈનસ 6a માઈનસ a આયા પ્લસ છે એટલે પ્લસ 6 છે આ બે ઉડી ગયા તો આ 6a માંથી એક a બાદ કરું તો મને મળશે 5a તો p of a આપણને મળ્યું 5a તો ભાગા આપણે શેષ કેટલી મળી તો કે 5a આ શું થઈ ગયો આપણો આન્સર તમને એવું કીધું હોય ઓન્લી ફોર ખાલી શેષ મેળવો તો તમે આ રીતના પણ દાખલો ગણી શકો ભાગાકાર કરવાની જરૂર નથી રેડી એના પછી પ્રશ્ન નંબર 3 આપણને એવું કીધું અવયવ છે કે નહીં ચકાસવું હોય તો આપણી પાસે p of x આપણને આપી દીધું કે 3x નો ઘન પ્લસ 7x અને આ g of x એટલે આપણને આપી દીધું આ 7 પ્લસ 3x તો જો આનો અવયવ છે કે નહીં એનો મતલબ શું તો કે આ g of x બરાબર હું શૂન્ય લઈ લઉં એટલે મને મળશે 7 પ્લસ 3x 7 પ્લસ છે સામેની સાઈડ જઈ તો માઈનસ 7x તો x ની કિંમત આપણે મેળવી લેવાની એટલે 7/3 બરાબર x આપણને મળી ગયો જો x ની કિંમત p of x માં મૂકું અને જો આન્સર 0 આવે તો g of x એ p of x નો અવયવ થશે અને આન્સર નોન 0 એટલે કે 0 નો આવે તો g of x એનો અવયવ થશે નહીં તો આપણી પાસે 3x નો ઘન 7x હવે x બરાબર મારે મૂકવાના -7/3 તો 3x ની જગ્યાએ -7/3 એનો ઘન પ્લસ આ 7 x બરાબર -7/3 તો 3 ગુણ્યા 7 નો ઘન તો કે 3 4 3 પણ કેવા તો કે માઈનસ 3 નો ઘન તો કે 27 પ્લસ આ -49 એના છેદમાં 3 તો હવે આમ થઈ ગયા હે માઈનસ 3 તેરીને 9 4 તેરીને 12 નો બગડો વધી પડી 1 એટલે 10 29 એના છેદમાં 27 માઈનસ 49 ના છેદમાં 3 હવે જોઈ લ્યો બે નિશાની માઈનસ માઈનસ છે એટલે હવે કેવું થાય પ્લસ તો આ ક્યારેય શૂન્ય થવાનો નથી આનો આન્સર ક્યારેય શૂન્ય થશે નહીં તો p of x ક્યારેય શૂન્ય મળશે નહીં એનો મતલબ કે આપણી પાસે g of x રહ્યો કે આ 7 + 3x એ બહુપદી p of x 3x² એટલે x નો ઘન પ્લસ 7x નો અવયવ નથી આપણને અવયવ મેળવવાનું કીધું હતું આ આન્સર 0 આવે તો એનો અવયવ મળે પણ p of x ક્યારેય શૂન્ય થાય નહીં એટલે આપણે g of x આપ્યો તો એ p of x નો અવયવ છે નહીં ચાલો રેડી થેન્ક યુ બેસ્ટ ઓફ લક